નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પચ્છમના દાદા બાપુ ધામમાં સપ્તામૃત મહોત્સવની ભવ્ય ઉજવણી। 11 અનાથ દીકરીઓના સમૂહ લગ્ન, નવચંડી યજ્ઞ અને ભક્તિ સંગીત કાર્યક્રમનું આયોજન। ધંધુકા તાલુકાના પચ્છમ ગામે આવેલા દાદા બાપુ ધામમાં સપ્તામૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિજયસિંહ બાપુના સાનિધ્યમાં આયોજિત આ મહોત્સવમાં અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા। મહોત્સવનું મુખ્ય આકર્ષણ માતા પિતા વિહોણી 11 દીકરીઓનો સમૂહ લગ્ન સમારંભ હતો। દાદા બાપુ ધામ તરફથી આ તમામ દીકરીઓના લગ્નનો સંપૂર્ણ ખર્ચ અને કરિયાવર આપવામાં આવ્યા। વિજયસિંહ બાપુએ ભાઈની ભૂમિકા નિભાવી દીકરીઓના લગ્ન કરાવ્યા। કાર્યક્રમમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। મંદિર પરિસરમાં નવનિર્મિત ભોજનાલય અને અન્ન ક્ષેત્રનું લોકાર્પણ સાધુ સંતોના હસ્તે કરવામાં આવ્યું। સામાજિક સેવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું। રાત્રે ગુજરાતના પ્રખ્યાત કલાકારો દ્વારા માતાજીની આરાધના અને ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો। વિશિષ્ટ આરતી અને મહાઆરતીએ ભક્તોનું ધ્યાન આકર્ષ્યું। ગુજરાતભરના સાધુ સંતો અને મહામંડલેશ્વરોએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા। દાદા બાપુ ધામ ધર્મ જાગરણ અને સનાતન ધર્મની રક્ષાની સાથે સમાજ સેવાના કાર્યો થકી ધર્મ, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન કાર્ય કરી રહ્યું છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।